લાભો પ્રાપ્ત કરવા માટે આપણે સૌ એના આશીર્વાદ લેવા માટે એનો જયઘોષ એ સાંભળે ને આપણો અવાજ એ પ્રકારે કરીએ. બોલ ઉમિયા માત કી. આ હાથ ઊંચા થયેલા જોવે ને તો ખબર પડે કે આ ધસમસતા યુવાનોનો પ્રવાહ એ માના આશીર્વાદથી અહીંથી જાસપુરથી નીકળી, અમદાવાદથી નીકળી, ગુજરાતમાંથી બહાર નીકળી, ભારતમાં પહોંચી અને વિશ્વની અંદર બિઝનેસ કરવાના છે. એવા આજના આપણા ત્રિવિધ પ્રકારના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને એનું યુવા સંગઠન ભાઈ શ્રી આરપી પટેલ અને જીતુભાઈના નેતૃત્વની નીચે આજે અલગ અલગ પ્રકારની અહીંયા એપ પણ લોન્ચ થવાની છે. યુવા બિઝનેસ મહાસંમેલન એ અહીંયા યોજાઈ રહ્યું છે ને એમને સંબોધવા માટે, માર્ગદર્શન આપવા માટે આપણા સૌનું ગૌરવ અને તમામને ગમે એવા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા સાથી સમાજનું ગૌરવ એવા આદરણીય ઋષિભાઈ, ભાઈ જયેશભાઈ, સન્માની મંચ અને હમણાં જ આપણી વચ્ચે સમગ્ર ભારતના યુવાનોને, સમગ્ર ભારતને માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર એક નવી ઉર્જાનો સંચાર જ્યાં અમિતભાઈ જ્યાં ત્યાં આવે ત્યાં આપીને જાય છે એવા અમિતભાઈ શાહ હમણાં જ આપણી વચ્ચે અહીંયા આવવાના છે. આપ સૌ ઉપસ્થિત યુવાનો, ભાઈઓ અને બહેનો, હમણાં અમે આવતા હતા એટલે જયેશભાઈનું વાત કરતા હતા કે અહીંયા અનેક ધારાસભ્ય, આગેવાનો અહીંયા સ્ટેજે બેસી શકે ને એવા સક્ષમ લોકો અહીંયા બેઠા છે. હું દાતાઓને અભિનંદન આપીશ. એક પછી એક જે દાતાઓનો વરસાદ વરસતો હતો ને ત્યારે મને ભૂપેન્દ્રભાઈ અહીંયા હાજર છે એમણે જ ઘણી વખત વાત કરી છે કે વિકાસ એટલે શું એમ. માનનીય મોદી સાહેબે વિકાસની ઊંચાઈ અને વિકાસનો બેચમાર્ક કેવડો મોટો કર્યો કે અહીંયા કરોડો રૂપિયાની સમાજ માટે જાહેરાત થાય અને તોય તાળીઓ ઓછી પડે. એટલે આપણા માનસની અંદર ખરબો ખરબો રૂપિયા વિકાસમાં વપરાય એમની શરૂઆતે મોદી સાહેબે કરી. બધું નાનું લાગે, કરોડો રૂપિયા અહીંથી બોલાના સાહેબ. એ શિક્ષણના ધામમાં, એ ધર્મના ધામમાં, આરોગ્યના ધામમાં. હું તો એમ કહીશ કે આ સંસ્થાઓનો લાખ લાખ આભાર. એ ભૂપેન્દ્રભાઈ, આપણી સરકાર એમનો આભાર માનીએ કે આ કામે સરકારનું છે ને સંસ્થાઓ કરી રહી છે. આ યુવાનોને નવી દિશા આપી રહી છે. સરકાર ન પહોંચી શકે, સમાજના આવા શ્રેષ્ઠીઓ, આવા આગેવાનો, આવા દાતાઓ નવા નવા આયામો લઈને, પ્રકલ્પો લઈને એક એવી ચેઇનમાં જોડાઈ રહ્યા છે આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો પ્રકારનો આનો ફાયદો એ અન્ય સમાજને, પાટીદાર સમાજને એ થવાનો છે. ત્યારે આપણા બાપ દાદા ખેતરમાંથી કોકનું આપતા, નાના લોકોને, ગામની અંદર પૂજારીઓને, તમામ લોકોને આપતા. એના પરિણામે એમની તાકાતના આધારે, એમના આશીર્વાદના આધારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. ત્યારે એવું કર્મ કરીએ કે આપણી પેઢી પણ એ પ્રકારે આગળ વધે, માં ઉમિયાને આશીર્વાદ મળે. મારે વિશેષ નથી કહેવું, આપણા સૌના લાડીલા અમિતભાઈ આવી રહ્યા છે ત્યારે એમને સાંભળીને નવી ઉર્જા સાથે આપણે સૌ કામે લાગીને શ્રેષ્ઠ ભારત, એક ભારત, વિશ્વગુરુના સ્થાને બેસે એવું ભારતમાં આપણા પાટીદાર સમાજના યુવાનોનું કોન્ટ્રીબ્યુશન હોય. સૌનો આભાર, અભિનંદન. ભારત માતા કી જય. જય ઉમિયા. નાઇટ વોચમેનમાં આવવાનું પાછો મુખ્યમંત્રીનો આદેશ થયો છે. જો આપણા નેતાઓ કેવા છે, અમિતભાઈ સીધા સ્ટેજ ઉપર આવી શકે પણ એ કે ના, મારા મા ઉમિયાના આશીર્વાદ લેવા છે. સીધા પહેલા મંદિરે ગયા. આપણે કહીએ છીએ ને કે રાજ્ય સત્તા એ ધર્મ સત્તાને ઉપર રાખે છે અને એમની શરૂઆત આ દેશની અંદર થઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય અટલજી પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ રહી છે કે ધર્મ સત્તાથી સમાજની વ્યવસ્થાઓ, સરકારની વ્યવસ્થાઓ એ બને. અહીંથી આત્મનિર્ભર ભારતની વાત થઈ. આપણા બળબૂતાઓ, અને મને આનંદ છે કે અહીંથી યુવાનો, હમણાં બેન કહેતા હતા, મહિલા મોરચાના આપણા યુનિટના પ્રમુખ છે, અહીંયા એક એવો
ઉમિયાધામ એમનો અમરેલા છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ એક અમરેલા અને એમની નીચે 5 સંસ્થાઓ. એમને આપણે આ યુવા સંગઠન આખી યાત્રા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની શરૂઆત થઈ ત્યારથી હું સાક્ષી રહ્યો છું. આ જાસપુર ગામનું નામ એ વિશ્વના નકશામાં આ ઉમિયા ફાઉન્ડેશન લાવ્યું. અહીંયા આવું, અહીંયા રસ્તા, અહીંયા વ્યવસ્થાઓ. કલ્પના કરી શકીએ કે વિશ્વનું સૌથી ઊંચું મંદિર આપણી માં જેમણે વિશ્વ બનાવ્યું છે એને અનુરૂપ બનાવવાનો પ્રયાસ એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ભાટીદારોએ કર્યો છે. તારે એમને અભિનંદન આપું છું સાહેબ. સૌથી ઊંચું મંદિર કલ્પના પણ ન કરી શકે. એમની સાથે અન્ય પ્રકલ્પો લીધા. આરોગ્યનું ધામ બને, શિક્ષણનું ધામ બને. મિત્રો, આ જાસપુરને વિશ્વના નકશામાં તો લાવ્યા, પણ સમગ્ર વિશ્વમાં જોડી ફેલાવીને આ મા ઉમિયા વિશ્વ ફાઉન્ડેશને અહીંયા કંઈક નવું થાય એમના માટે હું એમ કહું કે ભિક્ષુક બનીને સમાજ માટે નીકળ્યા કે મારા સમાજ માટે ભવિષ્યમાં આનું નિર્માણ કરવું છે. હું અભિનંદન આપું છું સૌ ટ્રસ્ટીઓને. આ કોઈ નાની સૂની વાત નથી. અહીંયા હમણાં કળિયુગના રામની વાત થઈ એટલે કાકાને મેં કીધું, કાકા આવતા વર્ષે પાછું ફંક્શન થવાનું છે. બહુ સમજો લોકો છો, કેવું સમજી ગયા. કાકાને તો સમજતા દેશો ને. આ ઉંમરે આપણા 22 વર્ષના યુવાનને પણ શરમાવે ને એવી એમની શક્તિ અને ભક્તિ છે સમાજ માટે. અને વંદન કર્યા તમામ દાતાશ્રીઓને આપણે વંદન આપીએ. એટલે સાહેબ, મેં તમારી પાસેથી કાકા આ બાજુ આવ્યા ને એટલે થોડોક આમ મને એવી ટેવ ખરી. એટલે કાકાને કીધું, કાકા આવતા વર્ષે પાછું છે. એટલે હું એવું બોલ્યો કે કાકા 32 ના 64, મને કે 63 નવડી કરવાની છે. બોલો, વિચાર કરો, વિચાર કરો સાહેબ. આવા લોકો પીડ્યા છે. એમને જે લક્ષ્મી મળ્યા છે, માં ઉમિયા આપ્યા છે, એમના પૂર્વજોના પુણ્યના કારણે મળી છે. એ લક્ષ્મી અહીંથી બેને બહુ સરસ વાત કરી. પર સેવા માટે આપણો પૈસો એ પર સેવા માટે વપરાય, અન્યના કામ માટે વપરાય. એ પુણ્યનું ભાથું. કાંતિ કાકા બોલો. નગર મેં વળી એમાં વિચાર કર્યો, એમાં હર્ષદભાઈની સામે બેઠા છે એટલે આ બધા શિક્ષણવાળા લોકો. મેં એમ કીધું, કાકા હોળ વધવાના છો? કે ના ભાઈ ના, ડબલમાં જ વધવાના છે. એટલે આવા દર વર્ષે કાર્યક્રમો કર્યા કરો એટલે એના 63 આવે, પછી 63 ના સીધા આપણે વધે. અને આપણે માને પ્રાર્થના કરીએ કે કાકામાં વધત થાય પાછા. તો આમાં આવે ને, કુવામાં હોય તો અવેડામાં આવે. એ આપણી કહેવત છે. અને એટલા માટે આ સમગ્ર આયોજનની અંદર એક વિચાર બીજમાંથી ઊભી થયેલી આ સંસ્થા આજે કેવડું મોટું વ્યાપક વિશ્વ ફલક ઉપર, અને એવું ન માનતા હોય, બધા યુવાનો બધા બેઠા છે. આ યુવાનોની શક્તિ એ નરેન્દ્રભાઈએ રાષ્ટ્ર માટે વાળવાનું નક્કી કર્યું છે. અને એટલા માટે ભારત એ બદલાઈ રહ્યું છે. વિશ્વની અંદર ભારતની કિંમત થઈ રહી છે. એમાં જો કોઈને શ્રેય આપવો હોય તો આપણા મોદી સાહેબને આપવો પડે, આપણા અમિતભાઈને આપવો પડે. અને એમણે જે પ્રકારે સમગ્ર ભારતને એક નવું ભારતની કલ્પના સાથે, એક ઉડાન સાથે, આત્મવિશ્વાસના રણકાર સાથે. બાકી એક સમય એવો હતો કે હવે ભારતનું થશે શું, કેવી રીતે પહોંચ્યું, શું થશે, કોણ ચલાવશે. પણ મિત્રો, ભારતની જનતાએ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા અને એક આશાનું કિરણ, એક દીપક પ્રજ્વલિત થયું. એ ગરીબોના ઘરેથી શરૂ થઈ અને તમામ લોકોને સ્પર્ધામાં ઉભા રહી શકે એ પ્રકારની યોજનાઓ લાવીને આપણા ભારતને એક એવું વિશ્વના નકશા ઉપર મૂક્યું. કોઈને ગમે કે ન ગમે, પણ ભારતને એની જે શક્તિ છે એ શક્તિને ઓળખવી પડે, સ્વીકારવી પડે. એક સમય એવો હતો છેલ્લે ભારત બોલતું, હવે સમય એવો છે કે નરેન્દ્ર મોદી પહેલા શું બોલે છે, ભારત પહેલા શું એનો વ્યૂ રાખે છે, પછી વિશ્વના સમૃદ્ધ દેશો બોલે છે. આ પ્રકારનું વિઝનરી નેતૃત્વ
એ આપણને મળ્યું છે ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આજે યુવાનો બેઠા છે. અહીંથી જોવો ને તો ખબર પડે કે આ મહાશક્તિનું ઘોડાપુર એ જો એકવાર ઠાની લે તો મિત્રો કોઈની તાકાત નથી આપણા મહાભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડતા. મોદી સાહેબના નેતૃત્વમાં આપણે કોઈ અટકાવી શકે એવું શક્તિમાન ભારત, એવું સશક્ત ભારત, એવું સમૃદ્ધ ભારત. અહીંયા યુવાનો બેઠા. મેં અમિતભાઈને જ સાંભળ્યા હતા એક જગ્યાએ, અમારી યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં શિક્ષણ ખાતું મારી પાસે હતું. એમણે વાત કરી હતી એ મને પાક્કા પાયે મારા મગજમાં ઠસી ગઈ છે. અનેક વાતો એમની આપણને નવી દિશા આપે એવું છે. માની અમિતભાઈએ વાત કરી હતી કે આ 3 ટ્રિલિયન ઇકોનોમી, ત્રીજા નંબરે વિશ્વમાં ભારતને લઈ જવું, એટલે કદાચ સામાન્ય લોકોને એમ થાય કે ઠીક છે થઈ ગયું તો શું એમ, ભારત પહોંચ્યું 4માં પહોંચ્યું 11માંથી. હવે મોદી સાહેબ એકવાર વાત કરી હતી કેટલું બધું પ્રેશર છે, ત્રીજામાં ક્યારે પહોંચ્યું. જો વિકાસ અપેક્ષાઓ આકાંક્ષાઓ એ ભારતના લોકોની ક્યાં લઈ ગઈ છે કે આપણે 11મા સ્થાનેથી 4મા સ્થાને, અને હવે ઝડપથી ત્રીજામાં ક્યારે પહોંચ્યું એની ચર્ચા તમે કરીએ છીએ. મારે અહીંયા યુવાનો બેઠા છે, એમને કહેવું છે કે ભારત એ વિશ્વમાં ત્રીજા નંબરની શક્તિશાળી ભારત બને એટલે શું? આર્થિક સમૃદ્ધિમાં એ ત્રીજા સ્થાને બેસે એટલે શું? એ તમામ રૂપિયા ક્યાં વપરાવાના છે? કોણ એના ઉપભોક્તા છે? કોણ એનો યુઝ કરવાનો છે? તો મને કહેતા આનંદ થાય છે કે યુવાનોની સાથે સાથે અહીંયા પાટીદારના જે યુવાનો સામે બેઠા છે ને એ એના ઉપભોક્તા છે. એ પૈસો અહીંયા ભારતમાં વપરાવાનો છે. એનો ઉપયોગ એ અહીંયા સામે બેઠેલી નવી પેઢી કરવાની છે. અને એના આધાર ઉપર આપણને તો એમ થાય કે એનાથી હું મિત્રો એના આધાર ઉપર આપણું સશક્ત ભારત, સમૃદ્ધ ભારત જે પહેલા વિશ્વગુરુ હતું એ પુનઃ એકવાર નિર્માણ કરવા માટે થઈને માનની મોદી સાહેબ દિવસ રાત એક કરી રહ્યા છે. હું યુવાનોને વિનંતી કરું છું, અહીંથી ઋષિભાઈએ એક અછડતો ઉલ્લેખ કર્યો છે. માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર મને ગૌરવ છે શિક્ષણ વિભાગમાં સમગ્ર ભારતમાં ન હોય એવી પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 હું યુવાનોને કહું છું અભ્યાસ કરજો. કોઈ ઇજનેરી કે વૈજ્ઞાનિક માં ભણતા વિદ્યાર્થીઓ માટે નહીં, 1 થી માંડી અને ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી. કારણ કે બુદ્ધિ છે ને એ કોઈ એક સ્ટ્રીમનો કે કોઈ કોર્સનો ઠેકો નથી, એ કોઈ પૈસાવાળાનો પણ ઠેકો નથી, એ કોઈ એવું માનતા હોય કે હું સત્તામાં બેસી ગયો તો એનો પણ ઠેકો નથી. અમારી સામે બેઠેલા લોકો પણ એટલા સક્ષમ ને બુદ્ધિશાળી છે, અમારી જગ્યાએ બેસે પણ એને તક ન મળી હોય. એટલે કોઈ એક પેલા સ્ટ્રીમમાં હતું કે ઇજનેરી હોય એ સ્ટાર્ટઅપર્સ બની શકે. માની ભૂપેન્દ્રભાઈએ એ સીલિંગ તોડી નાખી. મારે યુવાનોને વિનંતી છે. અને એમના કારણે હમણાં હું આયબમાં પૂછવા ગયો હતો, સાહેબ એ કોમર્સમાં ભણેલો વિદ્યાર્થી હોય, એ આર્ટ્સમાં ભણેલો વિદ્યાર્થી હોય, એ સાયન્સમાં ભણેલો વિદ્યાર્થી હોય, એ પણ સ્ટાર્ટઅપ પોલિસીનો લાભ લઈને 2.5 લાખ રૂપિયા એમના પ્રયોગના મળે, 1 કરોડથી માંડી અને 20 કરોડ રૂપિયાની લોન મળે. માઇન્ડથી માર્કેટ સુધીનો કોન્સેપ્ટ. મિત્રો આ વાત કરું છું ને ગુજરાતની ધરતીમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે શિક્ષણ વિભાગમાં આ સ્કીમ શરૂ છે. એ પોતાની જે પ્રોડક્ટ છે, આઇટમ છે, એ વેચશે ક્યાં, કરશે શું? એને બજાર મળે એમના માટે એમના મેન્ટરો 500 લોકો એક સાથે બેસી શકે, એને મેન્ટર મળે, એમને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો મળે, અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો એમને સીધા એ પોતાની કંપનીમાં ભાગીદાર, કારણ કે માઇન્ડ મગજ એમનું છે, અને એના આધાર ઉપર કરોડો રૂપિયાનો ધંધો એ કરી શકે છે. એવા સ્ટાર્ટઅપર્સ બનીને તમે કોઈને નોકરી આપો, માત્ર નોકરી ગોતો એવું નહીં. અહીંયા ઉમિયાધામ એવું ઈચ્છે છે આપણે નોકરીની લાઈનમાં નથી રહેવું, આપણે એવા ધંધા કરવા છે કે અન્ય લોકોને રોજગારી આપીને એમના પણ સુખાકારીના પુણ્યનો ભાગ આપણે સૌ બનીએ, આ યુવાનો બને. એટલા માટે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેકવિધ યોજનાઓ યુવાનો માટે છે, એ મુદ્રા બેંકની અંદર લોન આપી રહ્યા છે. અને એટલા માટે
આપણે સંપૂર્ણપણે એમનો અભ્યાસ કરીને આ યુવાનોની શક્તિ વેડફાય નહીં, યોગ્ય દિશામાં જાય. આ યુવાનોની શક્તિ નવા ભારત બનાવવામાં કામે લાગે. મારે કોઈ નડવું નથી, મારે કોઈ ખરાબ કરવું નથી, કારણ કે પાટીદાર સમાજનો અન્ય સમાજને સાથે લઈને ચાલવાના સંસ્કારો રહ્યા છે. માત્ર આપણે એક પ્રગતિ કરીએ એવું નહીં, તમામ સમાજ પ્રગતિ કરે. એના માટે હું પાટીદાર તરીકે શું કરી શકું, આ ભાવ આપણા બાપદાદાએ આપણને આપ્યો છે. ત્યારે મિત્રો આવો સૌ સાથે મળીને આપણો આ પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલન છે, એમાંથી એવું પ્રાપ્ત કરીએ કે અન્ય સમાજ પણ પ્રેરણા લઈને એ આગળ વધે. વિશેષ નહીં કહેતા, હમણાં જ આપણી વચ્ચે માની અમિતભાઈ આવવાના છે, બેન પણ ખૂબ સુંદર વાત કરે છે, અભિનંદન આપું છું. એની પાસે શબ્દ ભંડોળ પણ બહુ સરસ છે, એકથી કડીઓ જોડે. મિત્રો આપણે સૌ એમાંથી શીખ લઈને આ વિશ્વમાં પાટીદાર સમાજ, આપણું યુવા સંગઠન એ આપણા માટે મહેનત કરે છે. ત્યારે હું કાંઈ કરી શકું કે ન કરી શકું, હું કમસે કમ આજે એટલો સંકલ્પ કરું કે હું મારા સમાજમાં કામ કરતા લોકોની ટીકામાં નહીં પડું. હું એમને હોંસલો આપી શકું તો ઠીક છે, હું કંઈ કરી શકું તો ઠીક છે, પણ એ કરે છે ને એને વધારવાનો સંકલ્પ લઈએ. નકારાત્મકતા છોડીને સકારાત્મક રીતે દેશ આગળ વધારવા નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે, ગુજરાતને આગળ વધવા અમિતભાઈ વધી રહ્યા છે. ત્યારે આવો અમિતભાઈને વધારવા છે, સાંભળવા છે. માં ઉમાને પ્રાર્થના કરીએ કે તમારા મારા જોયેલા સપના એ માં ઉમૈયા એ વિશ્વ ઉમૈયા ફાઉન્ડેશનના નેતૃત્વની અંદર પૂરા કરે. સૌને અભિનંદન, આભાર, શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય મા ઉમા. જોરદાર તાળીઓના નાદથી જેની જોતા વાટ એ હવે આપણી વચ્ચે પધારી રહ્યા છે ગુજરાત રાજ્યના પનોતા પુત્ર એવા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે, માનનીય ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી, ભારત સરકાર આપણી વચ્ચે પધારી રહ્યા છે. આવે ત્યારે આપણે જબરજસ્તમાં ભારતીનો જય ઘોષ કરીશું. દોસ્તો, આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઉર્જાનું ધામ એટલે વિશ્વ ઉમિયા ધામ 100 વીઘા જમીનમાં 2000 કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમિતિ સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ધામ. જગત જનની માં ઉમિયાના ટોલેસ્ટ ટેમ્પલ થકી બનતું એક એમ્પાવરમેન્ટ હબ એટલે વિશ્વ ઉમિયા ધામ. વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિરના નિર્માણ થકી સનાતન ધર્મની રક્ષા કરવા માટે કટિબદ્ધ બનેલી સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ધામ. સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વુફિક્સ, ઉમા સ્વાદમ, ઉમા પ્રસાદમ, ઉમા છત્ર, ઉમા સૃષ્ટિ, ઉમિયા અદાલત, ઉમા શિક્ષણ સહાય યોજના, મેટ્રિમોનિયલ સર્વિસીસ, અદ્યતન એનઆરઆઈ ભવન, વાઇબ્સ, ગ્લોબલ બિઝનેસ નેટવર્કિંગ, ઉમા લગ્ન સંસ્કાર યોજના, કાનૂની માર્ગદર્શન અને નામ પ્રમાણે વૈશ્વિક સંગઠન એટલે વિશ્વ ઉમિયા ધામ. દોસ્તો, માનનીય અમિતભાઈ શાહ, માનનીય ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી, ભારત સરકાર આપણી વચ્ચે આવી રહ્યા છે. બોલો ભારત માતા કી. દર્શન કરીને મહેમાનોને બારણે તોરણ બંધાઈ ગયું અને આજે તમે આવ્યા ને વિશ્વ ઉમિયા ધામનું આ ગ્રાઉન્ડ ઉપવન બની ગયું. બોલો ફરી એક વખત ભારત માતા કી. માનનીય ગૃહમંત્રી શ્રીનું વિશ્વ ઉમિયા ધામ હૃદયની વાણીથી સ્વાગત કરે છે. એક વખત જોરદાર જબરજસ્ત તાળીઓના નાદથી આપણે વધાવીશું માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને. અને હવે એ વિરલ વ્યક્તિત્વનું આપણે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા